નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 10 સરકારના અંગોની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 4 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 10 નું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો અહીંયા પ્રશ્ન પહેલો છે વિભાગ એ. એમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો. એમાં અ યોગ્ય જોડકા જોડો. તો પહેલું, રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ, તો એ થશે ડી વિધાનસભા. બીજું, રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ, તો એ થશે ઈ વિધાન પરિષદ. ત્રીજું, સંઘની કારોબારીના બંધારણીય વડા, તો સી રાષ્ટ્રપ્રમુખ. અને સંઘની કારોબારીના વાસ્તવિક વડા, તો એ વડાપ્રધાન. ત્યાર પછી નીચેના ખરા ખોટા જણાવો. એમાં પહેલું, રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ ડોક્ટર આંબેડકર હતા, ખોટું. બીજું, રાષ્ટ્રપતિ સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકે છે, સાચું. ત્રીજું, વડાપ્રધાનની નિમણૂક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કરે છે, ખોટું. ચોથું, લોકસભા કાયમી ગૃહ છે, સાચું. પાંચમું, હોદાની રોયે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે, સાચું. છઠ્ઠું, રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે, ખોટું. સાતમું, વડાપ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ રાજ્યપાલ લેવડાવે છે, ખોટું. આઠમું, જિલ્લા પંચાયતના વહીવટી વડા ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી છે, સાચું. નવમું, ગૃહમાં સરખામત પડે ત્યારે અધ્યક્ષ કાસ્ટિંગ વોટ આપે છે, સાચું. બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં રજૂ કરવામાં આવે છે, સાચું. મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં સ્વઅધ્યયન પોથી ભાગ 4ના દરેક પ્રકરણના સોલ્યુશન આપેલા છે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે. આ શાળા શિક્ષકની લિંક પરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની PDF મેળવી શકો છો. શાળા શિક્ષક એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી લો. અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા. બીજું, કાયદા માટેની દરખાસ્તો ખરડો કહેવાય. ત્રીજું, સાંસદના અભિન્ન અંગ સમાન રાષ્ટ્રપતિ છે. ચોથું, ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળનાર વ્યક્તિને તલાટી કમ મંત્રી. પાંચમું, મહાભિયોગની કાર્યવાહી રાષ્ટ્રપતિ પર કરવામાં આવે છે. છઠ્ઠું, સંસદમાં અંદાજપત્ર બજેટ નાણામંત્રી રજૂ કરે છે. સાતમું, સંસદનું નીચલું ગૃહ લોકસભા છે. આઠમું, લોકસભાના સભ્યની મુદત 5 વર્ષની છે. નવમું, લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા 26 છે. 10મું, ગુજરાતમાં દ્વિગૃહી ધારાસભા નથી. ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નના જવાબ લખો. એમાં પહેલું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો એ રાષ્ટ્રપતિ. બીજું, કોની સહી થાય પછી દેશનો ખરડો કાયદો બને છે? તો બી રાષ્ટ્રપતિ. ત્રીજું, સનદી સેવા તો વહીવટી સેવા છે. અને લાંચ રૂશ્વતની બધી રોકવા માટે ગુજરાત સરકારે કયું અલગ એકમ ઊભું કર્યું છે? લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ ખ્યાલ પડે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે, તે ડાઉનલોડ કરીને PDF જોઈ શકો છો. એમાં પહેલું છે હવે
નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખવામાં. પહેલું, કોરમ કોને કહેવામાં આવે છે? ગૃહની કાર્ય સાધક સંખ્યા. બરાબર, ગૃહની કાર્ય સાધક સંખ્યાને કોરમ કહેવાય છે. એટલે કે જ્યાં સુધી 10% સભ્યો હાજર ન હોય ત્યાં સુધી બેઠકની કાર્યવાહી ચાલી શકતી નથી. બીજું, કેન્દ્ર સરકારનો ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે? લોકસભાના અધ્યક્ષ. ત્રીજું, સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તિલક માર્ગ, નવી દિલ્હી. ચોથું, નગરપાલિકાના વહીવટી વડા કોણ છે? મેયર. પાંચમું, લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ કોની સલાહ લે છે? લોકસભાનું વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લે છે. છઠ્ઠું, કેન્દ્ર કક્ષાએ ગૃહનું વિસર્જન થતું નથી અથવા કયા ગૃહનું કેન્દ્ર કક્ષાએ કાયમી ગૃહ છે? રાજ્યસભા. ત્યાર પછી પીપીપી ધોરણ કઈ રીતે કાર્ય કરે છે? પીપીપી એક મોડલ છે જેમાં સરકાર અને ખાનગી કંપની મળીને પ્રોજેક્ટ જેમ કે રસ્તા, વીજળી, પાણી, હોસ્પિટલ બનાવે છે અને ચલાવે છે. સરકાર પ્રોજેક્ટ માટે નિયમો અને માર્ગદર્શિકા આપે છે, જ્યારે ખાનગી ક્ષેત્ર તેમાં રોકાણ અને વ્યવસ્થાપન કરે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. હવે નીચેના શબ્દની સંકલ્પના સમજાવો. સમરસ ગામ. જે ગ્રામ પંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે, સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે, તેમજ સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે તો તેને સમરસ ગામ કહે છે. ત્યાર પછી રાષ્ટ્રપ્રમુખ. અહીંયા રાષ્ટ્રપ્રમુખની વ્યાખ્યા લીધી છે. રાષ્ટ્રપ્રમુખ દેશનો સર્વોચ્ચ નાગરિક છે, જે બંધારણની સુરક્ષા, સરકારના નિયમિત કાર્યનું નિરીક્ષણ અને દેશની એકતા અને સલામતી જાળવવા માટે જવાબદાર છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના આશરે 3-4 વાક્યમાં જવાબ લખો. એમાં પહેલું, વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે. શા માટે? વડાપ્રધાન દેશની કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશી નીતિ ઘડે છે, તેમજ નીતિ અનુસાર કાર્ય કરવા માટે દરેક વડાપ્રધાન માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન પ્રધાનમંડળની બેઠકનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. તેઓ અગત્યની બાબત અંગે ચર્ચા કરી નિર્ણયો લે છે. તેઓ લોકસભામાં સરકારની નીતિઓ જાહેર કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. વડાપ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકમાં થયેલા ઠરાવ વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડાપ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નીતિપંચનું અધ્યક્ષ પદ સંભાળે છે. બીજું, રાજ્યની વિધાનસભાની કારોબારીની સત્તાઓ વિશે માહિતી આપો. રાજ્યની વિધાનસભા રાજ્યની મુખ્ય કાનૂની સંસ્થા છે. તેની મુખ્ય કારોબારી સત્તાઓ કાયદા બનાવવા, રાજ્યના બજેટને મંજૂરી આપવી અને રાજ્ય સરકારની કામગીરી પર નજર રાખવી સામેલ છે. વિધાનસભા રાજ્યના નીતિઓ પર ચર્ચા કરે છે અને સરકારને જવાબદાર બનાવે છે. ત્યાર પછી ત્રીજું, લોકસભાના વિસર્જનની કાર્યવાહી જણાવો. લોકસભાને વિસર્જન કરવા માટે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. આ પહેલા તે માનસિક રીતે પ્રધાનમંત્રી અને કેન્દ્ર સરકારની સલાહ લે છે. વિસર્જન પછી નવા ચૂંટણી યોજી નવા સભ્યોની ચૂંટણીઓ કરવામાં આવે છે. આ રીતે લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે અથવા તે સમયથી પહેલા વિસર્જિત કરવામાં આવે છે. પછી ચોથું, મહાભિયોગની કાર્યવાહી રાષ્ટ્રપતિના સંદર્ભમાં સમજાવો. મહાભિયોગ કાર્યવાહી રાષ્ટ્રપતિ સામે શરૂ થાય છે ત્યારે પરિષદો દ્વારા સત્તાવાર તપાસ થાય છે. સર્વોચ્ચ ન્યાયાલયના જજ આ તપાસ માટે અધ્યક્ષ બનાવવામાં આવે છે. જો રાષ્ટ્રપતિ ગુનાહિત કાર્ય માટે દોષી ઠરે તો તેને પદમાંથી હટાવવામાં આવે છે અને મહાભિયોગ માત્ર ગંભીર ખોટ અથવા ઘાતક કાર્ય માટે લાગુ પડે છે. પાંચમું, ખરડાને કાયદાનું સ્વરૂપ મળવા બાબતની વિધિ જણાવો. ખરડો એટલે સરકારનો પ્રારંભિક નાણાકીય કાયદો. પ્રથમ તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવે છે.
સભ્યોએ ચર્ચા અને સમીક્ષા કર્યા પછી તેને મંજૂરી આપે છે. મંજૂરી મળ્યા પછી રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી તે કાયદાના રૂપમાં લાગુ પડે છે. આ રીતે ખરડો કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે. પહેલું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું, રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત. તો રાજ્યસભાના સભ્ય બનવા માટેની લાયકાત તો કે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ, સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજ સેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રમાંથી વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને નિમે છે. ત્યાર પછી કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત વિશે જણાવો. તો નિર્ણાયક મત વિશે જોઈએ અહીંયા. કાસ્ટિંગ વોટ, લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્ય સ્પીકર એટલે કે અધ્યક્ષ તરીકે ચૂંટણી કરે છે. સ્પીકર લોકસભાના અધ્યક્ષ સ્થાને બેસીને ગૃહનું સંચાલન કરે છે. તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માન મર્તબો જાળવે છે. ગૃહમાં ઠરાવ પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપીને ઠરાવ પસાર કરવામાં સહાય કરે છે. એને કાસ્ટિંગ વોટ કહેવાય. ચોથું, રાજ્યપાલનું કાર્ય જણાવો. તો રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠક બોલાવી તેને બરદરખાસ્ત કરવા કે મુલતવી રાખવાનો કે વટ હુકમો બહાર પડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરી તેને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યની બધી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ રાજ્યપાલ કુલપતિ બરાબર કુલાધિ છે સત્તા છે. કુલપતિની સત્તા ધરાવે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખ પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે. રાજ્યમાં સામાન્ય ચૂંટણીઓ પછી વિધાનસભામાં બહુમતીય ચૂંટાઈને આવેલા પક્ષના નેતાની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. જો વિધાનસભામાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન હોય તો જુદા જુદા પક્ષોએ સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાની કે અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કરી શકે છે. રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે, પરંતુ વાસ્તવમાં રાજ્યપાલની લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાન મંડળ ભોગવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. પાંચમું, લોકસભાને દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા શા માટે કહેવામાં આવે છે? તો જવાબ છે લોકસભા પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘ સરકાર પોતાના બધા જ કાર્ય માટે લોકસભાને જ જવાબદાર છે. લોકસભામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઈચ્છાઓ, માગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને આ પ્રમાણે કાયદો ઘડવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે. તેઓ પ્રજાના પ્રશ્નોને સમસ્યાઓ ઉકેલે છે. આથી કહી શકાય લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. છઠ્ઠું, નીચેના કોષ્ટકમાં ભારતીય સંસદીય પ્રણાલી વિશે માહિતી આપો. તો સાંસદ, પછી ધારાસભાના બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. પછી
લોકસભા છે એમાં સભ્ય સંખ્યા 545, રાજ્યસભામાં 245, નિમેલા સભ્ય 243 છે, રાજ્યસભામાં 233 છે, મુદત છે લોકસભાની 5 વર્ષની, રાજ્યસભાની 6 વર્ષની, ગુજરાતની બેઠકો લોકસભાની 26 ને રાજ્યસભાની 11. તો મિત્રો આ હતો આપણા પાઠ નંબર 11નું સંપૂર્ણ સોલ્યુશન, 10નું સરકાર પાઠ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન રહ્યું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો.